બેંક ઓફ બરોડામાંથી 35,715 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા। ચાલો તમને હું એક દિલ ધડક સ્ટોરી સંભળાવું। આ વિડીયોને તમે આખો જોશો એટલે બેન્કિંગ સિસ્ટમ પાછળ રહેલું નગ્ન સત્ય તમારી સામે આવી જશે। તો થયું એવું કે થોડાક સમય પહેલા વિવેક વેલંકર નામના એક જાગૃત નાગરિકે એક આરટીઆઈ કરી અને પૂછ્યું કે બેંક ઓફ બરોડામાં 100 કરોડથી ઉપરની લોનોના કેટલા રૂપિયા માફ કરવામાં આવ્યા છે। જેના બદલામાં બેંક ઓફ બરોડાએ જે જવાબ આપ્યો તેનો આંકડો હતો 35,715 કરોડ રૂપિયા। એટલે આ ભાઈએ ફરીથી આરટીઆઈ કરી અને બેંકને પ્રશ્ન પૂછ્યો કે તમે જે લોકોના રૂપિયા માફ કર્યા છે એ મહાનુભાવના, એ મહાપુરુષોના નામ તો જણાવો। તો બેંક ઓફ બરોડાએ તેના બદલામાં શું જવાબ આપ્યો તે જાણો છો? બીઓબી એમ કહી દીધું કે આ રીતે આ લોકોના નામ જાહેર કરવા એ વ્યક્તિગત બાબત છે, પ્રાઇવસીનો ઉલ્લંઘન છે, એટલા માટે અમે તમને આ નામ આપી નહીં શકીએ। કુછ ભી। તો આ બેંક ઓફ બરોડાને મારે એટલું પૂછવું, તો શા માટે નાના માણસ પોતાના હોમ લોનના 4 હપ્તા ચૂકી જાય તો એના ઘરે શા માટે પોલીસ અને ગુંડાઓને મોકલી દેવાય છે? કોઈ નાગરિક પોતાની ગાડીના 4 હપ્તા ચૂકી જાય તો શા માટે ગુજરાતના ટોલ નાકા ઉપર ઉભેલા ગુંડાઓ એમની ગાડી સીઝ કરી લે છે? શા માટે નાના નાના અને મધ્યમ વર્ગના ડિફોલ્ટરોના નામ પેપરમાં એમના નામ અને પ્રોપર્ટીના એડ્રેસ સાથે છાપી દેવાય છે? વાત તો સહી છે। જ્યારે બેંક ઓફ બરોડા આ પ્રકારની કાર્યવાહી નાના અને મધ્યમ વર્ગના લોકો સાથે કરે છે તો શું ત્યારે તેમની પ્રાઇવસીનો ભંગ નથી થતો? તેમની વ્યક્તિગત માહિતી ઉજાગર નથી થતી કે આ દેશમાં પ્રાઇવસી અને વ્યક્તિગત અધિકારો માત્ર અમીરો માટે છે? આવું ડબલ સ્ટાન્ડર્ડ શા માટે? તમને આ જાણીને નવાઈ લાગશે કે સમગ્ર દુનિયામાં જે બેંકો છે એની અંદર 90% પૈસા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પડેલા છે, જેનો ઉપયોગ બાકીના 10% લોકો પોતાની અમીરી અને સુખ સાહેબી વધારવા માટે કરતા હોય છે। છેલ્લા 10 વર્ષમાં ભારતની સરકારે અંદાજિત 16 લાખ કરોડ રૂપિયા અમીરોનું દેવું માફ કરી દીધું છે। એની સામે ખેડૂતો, ગરીબો અને નાના મધ્યમ વર્ગના લોકોના કેટલા રૂપિયા માફ કરાયા? આ 35,715 કરોડ રૂપિયા જે માફ કરાયા છે એ જનતાના રૂપિયા હતા। શું આ માફ કરતા પહેલા તમે જનતાને પૂછ્યું? જો જનતાના પૈસાનો બેફામ અને મનસ્વી ઉપયોગ બેંકો અને સરકાર દ્વારા કરાતો હોય તો પછી બેંકમાં મુકાયેલા જનતાના આ પૈસાની ગેરંટી શું? બેન્કિંગ સિસ્ટમ એ વિશ્વનું સૌથી મોટું ઓફિશિયલ કૌભાંડ હોઈ શકે છે, જે નાના માણસોના પૈસા ખેંચીને અમીરો સુધી પહોંચાડે છે અને જનતાને એટલે કે સામાન્ય માણસને નોકર અને માલિકના ચક્રવ્યૂહમાં સતત ફસાયેલો રાખે છે। નાના માણસોને ઊંચા વ્યાજે લોન અપાય છે, જેમાંથી બેંકો નફો રડે છે અને જનતાના પૈસા અમીરોને અડધા ભાવે એટલે કે અડધા વ્યાજ ઉપર આપી દેવાય છે, ઉપરથી સબસિડી અલગ। જોર से बोल के लोगों को स्कीमें बता दे। જો સામાન્ય જનતા બેંકોમાંથી લોન લેવાનું અને બેંકોમાં પૈસા મૂકવાનું બંધ કરી દે તો ઓટોમેટિકલી નાનો માણસ ધીરે ધીરે સમૃદ્ધ થવા લાગશે। આ અર્થશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત છે જે તમને કોઈ નહીં જણાવે, એટલે પેજને ફોલો કરી લેજો અને આ માહિતીને દરેક નાગરિક સુધી પહોંચાડવાની જફા ઉઠાવજો। જય હિન્દ।